નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. હોટ ટોપિકમાં આજનો આપણો મુદ્દો જે રીતે આપણે વાત કરીએ તો આજે જે હિજાબ વિવાદ છે, શૈક્ષણિક સંસ્થાઓમાં જે હિજાબ વિવાદનો મામલો છે, મામલો કર્ણાટકનો છે. જે શરૂ થયો ત્યારથી જે રીતે એક વિવાદનો જે માહોલ જે બની રહ્યો હતો સતત, અને સુનાવણી પણ જે રીતે હાથ ધરવામાં આવી. કર્ણાટક હાઈકોર્ટ દ્વારા ફેસલો જે આપ્યો હિજાબ પર જે રોક લગાવવામાં આવી શૈક્ષણિક સંસ્થાઓમાં, ત્યારબાદ તેને સુપ્રીમ કોર્ટમાં જે રીતે પડકારવામાં આવ્યો અને સુપ્રીમ કોર્ટમાં આજે બે જે જજોની જે ખંડપીઠ છે તેમણે આનો જે સુનાવણી હાથ ધરી હતી. પરંતુ બંને જે જજ છે, જસ્ટિસ હેમંત ગુપ્તાની આપણે વાત કરીએ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયા, આ બંને જસ્ટિસ તેમના મત અલગ અલગ જોવા મળ્યા. એકે જે રીતે જે યાચિકા હતી, જે અરજી હતી કે તેને જ રદ કરી નાખી. જે પણ હિજાબ બેનના મામલે અરજી કરવામાં આવી હતી તેને રદ કરી નાખી. અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની વાત કરીએ તો તેમણે આ મામલે એવું કહ્યું છે કે જે રીતે તમામ જે અધિકારો છે તેનું ઉલ્લંઘન છે અને આ જે હિજાબ બેન છે તેનું તે હટવું જોઈએ. તે પ્રકારનો બંનેના અલગ અલગ મત જે જોવા મળ્યા હતા. ત્યારબાદ હવે વાત કરીએ તો અત્યારે તો આ જે અરજી છે તે રદ કરવામાં આવી છે, પરંતુ હવે બંને જજો એવું કહ્યું છે કે હવે ત્રણ જે મોટી બેન્ચ છે તેને આ મામલો સોંપવામાં આવે, સીજીઆઈને સોંપવામાં આવે, ત્યારે હવે આગામી સમયમાં 3 જજ કે પછી 5 જજની ખંડપીઠ છે તે આનો ફેસલો, નિર્ણય આગામી સમયમાં કંઈક આવી શકે છે. ત્યાં સુધી જે હાઈકોર્ટનો ફેસલો છે હિજાબ બેનનો, તે ત્યાં સુધી યથાવત રહેશે. તો આજે આપણે એ જ વાત કરીશું જે શૈક્ષણિક સંસ્થાઓમાં જે બેનનો મામલો છે, હિજાબ બેનનો મામલો, જેમાં આપણે વાત કરીશું સામાજિક અને મૌલિક અધિકારોની પણ આમાં તર્ક છે તે આપવામાં આવે છે. સાથે જ જે સુધાંશુ ધુલિયાએ પણ જે એક વાત કરી કે શિક્ષાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, તેને કારણે આ નિર્ણય છે તે તેમણે લીધો છે. શિક્ષાને પણ એમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પરંતુ બીજી બાજુ એવું પણ જોઈએ કે ઘણા એવું પણ કહે છે કે શિક્ષણ જે સંસ્થાઓ છે તેમાં કોઈ પણ આ રીતે ધર્મના વાડા કે એવું કંઈ જે પણ પહેરવેશ છે તે ન હોવું જોઈએ, તમામ સમાનતા. એટલે કે અહીંયા એક મુખ્ય આપણો આજનો આ સવાલ છે કે ધર્મ, જે આપણે વાત કરીએ ધર્મ મોટો કે પછી સમાનતા, આ બંનેની વચ્ચે આ આખો નિર્ણય છે તે રહેલો છે. તેની જ આપણે આજે વાત કરીશું. ચર્ચા આપણે શરૂઆત કરીએ. ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે. સહલ કુરેશી છે, મુસ્લિમ અગ્રણી છે, તે આપણી સાથે જોડાયા છે. રાજકુમાર ચોવલ છે, એડવોકેટ, આપણી સાથે જોડાયા છે. અને ડૉક્ટર અવની આલ છે, પ્રાંત સહસંયોજિકા VHP, તે આપણી સાથે જોડાયા છે. સાથે પ્રોફેસર પણ છે. તો સ્વાગત છે ત્રણેયનું નિર્માણ ન્યૂઝમાં. અને સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ, સહલભાઈ આપનાથી શરૂઆત કરીએ. કર્ણાટકથી આ મામલાની શરૂઆત થઈ. કર્ણાટક હાઈકોર્ટે જે ફેસલો આપ્યો, બેન કર્યું, અને ત્યારબાદ હવે આગળ ગયો સુપ્રીમ કોર્ટ. બે જજોની બેન્ચ, બંનેના વિરોધાભાસ નિર્ણયો જોવા મળ્યા. આપ કઈ રીતે જુઓ છો આ જે નિર્ણય આવ્યો છે? હવે આગળ પણ 3 જજોની ખંડપીઠ આનો નિર્ણય કરવાની છે. देखिए, इस देश के मुसलमान के पास में, इस देश की जनता के पास में सुप्रीम कोर्ट से ऊपर कोई चीज है नहीं। सुप्रीम कोर्ट ने जो फैसला दिया वो सबको मानना पड़ेगा। अभी इस पर फैसला नहीं आया है, 2 जजों की अलग अलग राय इसमें नजर आई। लेकिन खास बात यहां पर है कि आप देखिए, जस्टिस धूलिया ने जो बात कही कि हाईकोर्ट ने गलत रास्ता पकड़ा है, ये पसंद का मामला है। आर्टिकल 14 और आर्टिकल 19 का मामला है, ये पसंद से जुड़ा मामला है, इससे ज्यादा कुछ नहीं है। एक जज ये भी कह रहे हैं, अब दूसरे जज कुछ और बात कह रहे हैं। अब जाएगा मामला 3 बेंच के अंदर, अब जहां पर इस पर सुनवाई होगी, सुप्रीम कोर्ट अपना फैसला लेगा। तो इसलिए मैं तो इस पर कुछ उचित नहीं समझता हूं टिप्पणी करना। लेकिन यह हकीकत है कि देखिए, जिसको जो करना है, जिसको जो खाना पीना है, जिसको जो पहनना ओढ़ना है, ये उसकी चॉइस का मामला है। तो इसमें ज्यादा हमें दखल अंदाजी नहीं देनी चाहिए। स्कूल कॉलेज के अंदर भी जो चलता है, ठीक है, आपका यूनिफॉर्म है, तमाम चीजें हैं, ठीक है। यूनिफॉर्म क्या होता है कि भाई आपको ये पहन के आना है, वो आप पहन कर आइए। अब इससे ज्यादा अगर कोई कुछ पहन रहा है तो गलत किया है। अगर कोई लड़की ये कहे कि नहीं मैं यूनिफॉर्म पहनूंगी नहीं, और ये तो समझ में आता है। वो अगर बुर्का पहनना चाहती है, नहीं पहनना चाहती है, तो ये उसकी चॉइस का मामला है। इसमें हम भला कैसे कुछ बोल सकते हैं? आगे भी राय लेंगे आपसे, इसी पे आएंगे. ડૉક્ટર અવની, આપની પાસે આવું છું. આપ શું માનો છો જે શૈક્ષણિક સંસ્થાઓમાં જે આ નિર્ણય કરવામાં આવ્યો છે બેનનો મામલો, બેન કરવું જોઈએ કે ન કરવું જોઈએ? જી, શૈક્ષણિક સંસ્થાઓ એ ભણવા માટે છે, ત્યાં કોઈ ધર્મનું પ્રદર્શન કરવા માટેની ચીજ નથી. ત્યાં કોઈ પણ વિદ્યાર્થી ફક્ત સમાનતાના ભાવથી એક જ જેવા કપડા પહેરીને આવે છે, તો અમીર ગરીબનો ભેદ રહેતો નથી. અને એ વિદ્યાર્થીને પોતાના ધર્મ પ્રત્યે પણ એક પ્રકારનો જે અહોભાવ અથવા તો
જે એ ઇન ફ્યુચર ભવિષ્યમાં સાંપ્રદાયિક પણ થઈ શકે છે. તો આવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં એક યુનિફોર્મનું નિર્માણ કરવામાં આવે છે. એક નિયમ છે અને આ ડિસિપ્લિનનો એક ભાગ છે, શિસ્તનો ભાગ છે. મારા ભાઈ હમણાં કુરેશીભાઈ એવું બોલ્યા કે કોઈ પણ વ્યક્તિ યુનિફોર્મ સિવાય વધારાનું કંઈક પહેરીને આવે છે તો એમાં બીજાને શું વાંધો છે. તો હું એમને એમ કહેવા માંગુ છું કે તો દરેક ધર્મના દરેક લોકો પોતાના કપડા અથવા તો પોતાનો જે પહેરવેશ છે એ જો પહેરીને આવશે તો આપ સૌ જાણો છો કે જે બાળકો ફક્ત ભણવાના હેતુથી આવી રહ્યા છે કે ધર્મની એક માનસિકતા ઉભી થશે. અને अरे मैडम वो तो खड़ी कर चुके हैं धर्म की मानसिकताएं. स्कूलों के अंदर आप क्या क्या पढ़ा रहे हैं मैडम? अंदर कौन सी पूजाएं, सरस्वती वंदना क्यों कराई जाती है स्कूल के अंदर? क्यों ये सब कराया जा रहा है? मत कराइए फिर अगर आपको नहीं. आप जो बोल रही है मैडम, आप जो बोल रही है कि स्कूलें पढ़ाई के लिए होती है, धर्म के लिए नहीं होती है, आप खुद बोल रही है ना मैडम, आप खुद बोल रही है ना. बीच में बोल रहे हो, मेरी बात खत्म नहीं हुई है. कुरैशी जी, आप जब इक्वालिटी की बात करते हो, राइट टू चॉइस की बात करते हो, तो आपकी बच्चियों को आप सिर्फ पढ़ाइए. ये हिजाब वाले मुद्दे में क्यों घसीट रहे हो? क्यों उनके ऊपर कंपल्सेशन कर रहे हो? क्यों उनके लिए ये आप उनके ऊपर हावी हो रहे हो? ये नहीं करना चाहिए. आप ट्रिपल तलाक की बात करिए, आप यूनिफॉर्म सिविल कोड की बात करिए. कहाँ पर आपने अपनी बच्चियों के साथ अन्याय किया है? इस्लाम धर्म में कभी ये नहीं लिखा हुआ है कि आप हिजाब कंपलसरी पहनाइए. हिजाब तो एक और मुद्दा है भाई, हिजाब तो एक और मुद्दा है. आपकी बेटियों के साथ क्या क्या नहीं हो रहा है, क्या क्या उनके ऊपर कितना एक्सप्लॉइटेशन हो रहा है. ट्रिपल तलाक है, 4 बीवियां आपके मुस्लिम भाई रखते हैं. ये क्या सही है क्या? यहाँ पे आपकी इक्वेलिटी का हनन नहीं हो रहा है. यहाँ पे आप कॉन्स्टिट्यूशन की बात करिए. यदि आप इक्वेलिटी की बात कर रहे हैं या राइट टू चॉइस की बात कर रहे हैं तो आप अपनी बच्चियों को, अपनी बहनों को आप ये करवाइए. પછી જી રાજકુમારભાઈ પણ રાહ જોઈ રહ્યા છે. જી રાજકુમારભાઈ પણ રાહ જોઈ રહ્યા છે. જવાબ લઈ લઈએ. રાજકુમારભાઈ આપની પાસે આવું છું. સવાલભાઈ એક નાનકડો જવાબ. જી जी अवनी आल जी ने जो बातें कही मुस्लिम महिलाओं की, तलाक की, ये बात करिए. अरे मोदी जी से जाइए ना, जोशराबेन की बात करिए ना, उनको भी इंसाफ दिलाइए ना आप. दूसरी बात आपने जो कही अवनी जी कि स्कूलें जो होती है वो पढ़ाई के लिए होती है, वो धर्म के लिए नहीं होती है. तो मैं भी तो यही बात कहता हूं ना कि स्कूलों को धर्म से दूर रखिए ना. वहां पर सरस्वती वंदना कराने की क्या जरूरत है आपको? वहां प्रार्थनाएं कराने की क्या जरूरत है आपको? अगर आप प्रार्थना कराती हैं, अगर आप सरस्वती वंदना कराती हैं तो कुरान का पाठ भी कराइए वहां पर मुसलमान बच्चों के लिए. और तीसरी बात मैं आपसे कहना चाहूंगा कि आपने सुनिए, आप बोलने दीजिए, आप सुनिए, चुप रहिए, चुप रहिए, मैं चुप रहा, आप सुन लीजिए आप. अरे सुन लीजिए मैं चुप रहा ना. सुनिए आप पहले, अरे सुनिए पहले मुझे. लेट मी कंप्लीट फर्स्ट मैडम, बीच में मत बोलिए. અવનીજી જી આવું આપની પાસે આવું છું અત્યારે. સવાલભાઈ જી जी करिए मैडम थोड़ा सुनने की ताकत भी थोड़ा सुनिए. એમની વાત પૂરી થવા દઈએ. જી એક મિનિટ सुनिए आप, मैं चुप रहा ना. એમની વાત કમ્પ્લીટ થઈ જવા દઈએ. આમાં પછી કોઈને કઈ ખબર નહીં પડે. સવાલભાઈ આપનો જવાબ પૂરો કરો. ભાઈ રાજકુમારભાઈ પાસે જવું છે જલ્દી. अवनी मैडम ने जो कहा कि जबरदस्ती की जाती है, मैडम आप जाइए. कर्नाटक की बच्ची जो मुस्कान थी उसने कहा मैं अपनी चॉइस से पहनती हूँ. कोई जबरदस्ती कभी कोई मुसलमान नहीं करता अपनी बेटी पर. सुनने दीजिए मैडम, सुनिए पहले. जी बोल लीजिए. चलिए जी एक मिनट आपको सुनना है. જી આમાં સમય જતો રહેશે. આપણે ચર્ચા જે કરવાની છે નહીં રહે. એના માટે પ્લીઝ વારો આવે ત્યારે આપણે બોલીએ. પ્લીઝ સવાલજી જલ્દી જવાબ પૂરું કરો. જી मैडम को बोलिए कि चुपचाप सुनिए आप. मैं आपको बीच में नहीं बोलता हूं ना, आप चुपचाप सुनिए आप. दूसरी बात जो मैडम ने कही कि जोर जबरदस्ती की जाती है, इस्लाम मजहब जो है जोर जबरदस्ती का मजहब नहीं है. इस्लाम में कहीं कोई जोर जबरदस्ती नहीं की जाती है. कर्नाटक की जो बेटी है मुस्कान, उसने खुद कहा कि मैं अपनी मर्जी से पहनना चाहती हूं. अरे अगर किसी को उसकी मर्जी से, तो आपको क्यों परेशानी हो रही है? क्यों बिना वजह आपके पेट में दर्द हो रहा है? आप महिला सशक्तिकरण चिल्ला रही है. आप बिल्किस के जो गुनहगारों को छोड़ दिया उस पर कुछ नहीं लेना, उस पर आप कुछ नहीं बोलेंगे. आप अरे चुप रहिए. આગળ રાજકુમારભાઈ પાસે જવું છે. જી એક મિનિટ રાજકુમારભાઈ શૈક્ષણિક સંસ્થાઓમાં આ મુદ્દો અત્યારે ચાલી રહ્યો છે. ત્યાં જે કર્ણાટકથી આ મામલો શરૂ થયો છે અને અત્યારે હવે હજી પણ
આગળ જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી એ જ યથાવત રહેશે. શું કહેશો અત્યારે જે પણ બંનેની વાત આપણે સાંભળી છે, આપનું શું મંતવ્ય છે? જી એકચ્યુઅલી સુપ્રીમ કોર્ટે આજે જે સ્પ્લિટ નિર્ણય, આને લીગલ લેંગ્વેજમાં સ્પ્લિટ નિર્ણય કહેવાય છે. એટલે સુપ્રીમ કોર્ટના બંને જજોના મંતવ્ય ડિફરન્ટ હોવાને લીધે, એકબીજાથી અલગ અલગ હોવાના લીધે, અને જ્યારે આજે કોર્ટની સવારે જ્યારે કોર્ટે રિઝ્યુમ કર્યું એટલે 10:30 વાગે જસ્ટિસ ગુપ્તાએ પહેલા જ કહી દીધું કે અમારા બંને જણાની રાય અલગ અલગ છે, અને એમના પછી એમને પોતાનું જજમેન્ટ સંભળાવવાનું ચાલુ કર્યું. એટલે જસ્ટિસ ગુપ્તા જે છે એ આર્ટિકલ 19(1)A ઉપર ગયા છે. 19(1)A જે આર્ટિકલ છે એમાં એ રાઇટ ટુ સ્પીચ એન્ડ રાઇટ ટુ એક્સપ્રેશન જે છે એની અંદર કે જે દરેક વ્યક્તિને પોતાની વાત મૂકવાનો, પોતાના વસ્તુની રજૂઆત કરવાનો એને અધિકાર છે. પરંતુ નામદાર સુપ્રીમ કોર્ટના સ્ટેટ વર્સેસ ચારુલતા જોશીના જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટે અગાઉ કીધું છે કે ભાઈ આ જે 19(1)A જે આર્ટિકલ છે that is not absolute that doesn't confirm absolute right. એટલે કે કોઈ વ્યક્તિને એબ્સોલ્યુટ રાઈટ આપતો નથી કે એને માનવું જ પડે. એમાં સરકાર ધારે, રાજ્ય ધારે તો એમાં કોઈ પણ પ્રકારના રેસ્ટ્રિક્શન મૂકી શકે છે, પ્રોવાઇડેડ કે જે રેસ્ટ્રિક્શન્સ હોય છે એ પબ્લિકના ઇન્ટરેસ્ટમાં હોવો જોઈએ અને પબ્લિકના હિતમાં હોવો જોઈએ, એટલે મૂકી શકે છે. અધરવાઇઝ યુનિફોર્મ જે પર્પઝ છે એના માટે આ 19ની અંદર જે રેસ્ટ્રિક્શન મૂક્યા છે, ફોર એક્ઝામ્પલ એમાં એક્ઝામ્પશન પણ છે. જેમ કે માન લો કે શીખ છે, હવે શીખ ને એનો ઇન્ટિગ્રલ પાર્ટ છે, એની ધર્મનો જે છે ઇન્ટિગ્રલ પાર્ટ છે. એટલે શીખને પાઘડી પહેરવાની, કૃપાણ રાખવાની, પેરામિલિટરી ફોર્सेसમાં છે, મિલિટરીમાં છે, પોલીસમાં છે, એ લોકોને એલાઉ છે. પણ બધી કોર્ટોએ વ્યૂ રાખ્યો છે કે આ જે હિજાબ છે એ ઇસ્લામનો ઇન્ટિગ્રલ પાર્ટ નથી, અને ઇન્ટિગ્રલ પાર્ટ ન હોવાના Yes. હિસાબે એ ચોઈસનો વિષય આવી જાય છે. અને જ્યારે ચોઈસનો વિષય આવે છે ત્યારે જસ્ટિસ ગુપ્તાએ એને 19 મુજબ એમાં રેસ્ટ્રિક્શન મૂકી શકાય એવો વ્યૂ લીધો છે. જ્યારે જસ્ટિસ ધુલિયાએ એને આર્ટિકલ 25 ઉપર ગયા છે. આર્ટિકલ 25 જે છે ફ્રીડમ ઓફ કન્સાઇઝ એન્ડ પ્રોપેગેશન ઓફ રિલિજન, એટલે તમે તમારા ધર્મ પ્રમાણે વર્તી શકો છો, તમારા ધર્મનો પ્રચાર કરી શકો છો, તમારા ધર્મ પ્રમાણે કપડાં પહેરવાના, વર્તન કરવાનું, એ બધું કરવાની જે છૂટ છે એ રાઈટ મુજબ જસ્ટિસ ધુલિયાએ એવો ઓપિનિયન આપ્યો છે કે આ જે દરેક વ્યક્તિ છે એનો પોતાનો ધર્મ પાળવાનો એને અધિકાર છે. પણ મારું નમ્રપણે પોતાનું મંતવ્ય છે કે જસ્ટિસ ધુલિયાએ જે વાત કરી છે એ અમુક અંશે વ્યાજબી એટલા માટે નથી કે શિક્ષણ સંસ્થાઓની અંદર જ્યારે કો એજ્યુકેશન થતું હોય, ગરીબ પણ આવતો હોય, અમીર પણ આવતો હોય, દરેક ક્લાસમાંથી દરેક આદિવાસી પણ હોય, પ્રતિષ્ઠિત ઘરનો પણ હોય, કુચલાયેલો વર્ગનો પણ હોય, દરેક પ્રકારના માણસો આવતા હોય ત્યારે ત્યાં એક વિસંગતતા ન ઊભી થાય એના માટે યુનિફોર્મ રાખવામાં આવે છે. અને એના માટે સ્ટેટને પાવર આપવામાં આવેલ છે આર્ટિકલ 19(1)A કે સ્ટેટ એના માટે નિયમો ઘડી શકે છે. એટલે સ્ટેટે એ પ્રમાણે કર્ણાટક સ્ટેટે 15 માર્ચે ગવર્મેન્ટ ઓર્ડર બહાર પાડ્યો હતો કે ભાઈ સ્કૂલ યુનિફોર્મ સિવાય કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુ લગાવીને ન આવી શકે. એટલે એ જે ઓર્ડર હતો કોઈ વર્ગ વિશેષ કે કોઈ ધર્મ વિશેષ માટે નહોતો, એ દરેક માટે હતો. હિન્દુ હોય, મુસ્લિમ હોય, જૈન હોય, શીખ હોય કે બધાના માટે હતો. અને એટલા માટે એને કર્ણાટક હાઈકોર્ટે અપીલ કર્યો હતો. પરંતુ અત્યારે સુપ્રીમ કોર્ટની અંદર બંને જજોના અંદર એ બાબતનો મતભેદ હોવાને લીધે હવે આ મેટર જે 3 જજોની લાર્જર બેન્ચને સોંપવામાં આવશે અને લાર્જર ચીફ જસ્ટિસ એનો નિર્ણય લેશે કે કોને સોંપવું. એના આધારે
ફરીથી આની સુનાવણી થશે અને એ લીગલ પોઈન્ટ ઉપર અલ્ટિમેટલી ડિસાઇડ થશે. અત્યારે સુપ્રીમ કોર્ટે જે નીચે બાન છે એને કન્ટિન્યુ રાખ્યો છે, એટલા માટે બાકી જે વિવાદ છે એમાં હું નથી પડવા માંગતો. જે લીગલ પોઈન્ટ છે એ લીગલ પોઈન્ટમાં પરિસ્થિતિ એવી છે કે સુપ્રીમ કોર્ટમાં બંને જજોના મતો અને એવા અનેક કિસ્સા છે કે જેમાં જજોના દરેક મંતવ્ય અલગ હોય છે, તો મેજોરિટી વોટથી હોય છે, પણ આમાં 2 જજની બેન્ચ હતી એટલે મેજોરિટી વોટ ન થઈ શકે, એટલા માટે કે 5 જજ થઈ શકે છે. એટલે કે એવા 3 કે 5 જજની બેન્ચ હવે આગળ સુનાવણી કરી શકે છે, એટલે કે જે નિર્ણય છે તે આવી શકે. 5 હોય તો પણ 2-2 અને જો 1 રહે છે તો એનો મત છે તે ઇમ્પોર્ટન્ટ રહેતો હોય છે. ચલભાઈ, જે હમણાં વાત કરી કે જે તમામ ધર્મની વાત કરી કે બધા જ ધર્મના લોકો માટે આ શૈક્ષણિક સંસ્થામાં એવું હોવું જોઈએ. હવે આગળ નિર્ણય આવશે 3 કે 5 જજ, ત્યારે કોઈ પણ નિર્ણય આવી શકે છે. ત્રીજો જજ કે પછી ત્રીજા જજ કે 5મા જજ, એમનો શું નિર્ણય હોય છે તે આપણે સૌએ જોવું રહ્યું. પરંતુ જો નિર્ણય આવે છે હિજાબ બેનનો, તે નિર્ણય આવે છે તો શું મંતવ્ય રહેશે આપનું? देखिए, हम मुसलमानों ने तो बाबरी मस्जिद के ऊपर भी जो फैसला आया, हम उस पर चुप रहे ना, खामोश रहे. हमने माना, हम कोर्ट को हमेशा मानते हैं, कोर्ट को सरोपरि मानते हैं. भले हमें मन दुख होता है, तमाम चीजें होती है, लेकिन हम देश के संविधान को और कोर्ट को हमेशा पहले रखते हैं. दूसरा, जस्टिस धूलिया ने बहुत बेहतरीन इसमें बात कही थी. उन्होंने कहा था कि हिजाब का मजहब में अनिवार्य होना नहीं होना ये कोई विषय ही नहीं है, वो चॉइस का मामला है. दूसरा, जो वकील साहब ने जो बात कही कि भाई एक डेकोरम होना चाहिए, एक यूनिफॉर्म होना चाहिए, मैं पूछना चाहूंगा अवनी मैडम से भी और जैसे ये वकील साहब से भी, आप बात बताइए. चलिए, जैसे कोर्ट के अंदर होता है कि भाई आपको व्हाइट शर्ट, काली पैंट और काला कुर्ता, आपको काला ये कोट पहन के जाना पड़ता है. अब उसमें आप टीका लगा के जाएंगे, उसमें आप हाथों में धागे पहन के जाएंगे, हिंदू महिलाएं उसमें मंगलसूत्र पहन के जाएंगी. तो अगर कल उठ के ये भी तो आ जाएगा कभी, तो क्या उसमें आप खामोश रहोगे? उसने कहोगे कि नहीं, कोर्ट का तो भाई यही हमारा सही है, कोर्ट ने सही कहा, हम आपसे पहन के नहीं आएंगे. कई मुस्लिम बच्चे, कई हिंदू बच्चियां स्कूल के अंदर टीके लगाकर आती हैं, जनोई के बच्चे पहन के आते हैं. तो कल उठ के ये भी अगर सवाल उठा कि नहीं भाई, स्कूल में धर्म नहीं चाहिए, सिर्फ पढ़ाई चाहिए, टीका भी लगाकर नहीं आएंगे, हाथों में धागे पहनकर भी नहीं आएंगे, मंगलसूत्र पहन के भी नहीं आएंगे, तो क्या आप मान लेंगे उस बात को? तब आप कहेंगे कि नहीं, ये तो हमारी चॉइस है. तो ये तो गलत है ना भाई. मीठा मीठा गप गप, कड़वा कड़वा तू तू, ये तो गलत है ना. आपको दोनों तरफ रख के बात करनी चाहिए ना. आप कहते हैं कि नहीं, जो हमारे लिए है वो हम सही हैं, जो आपके लिए वो हम उसको गलत बताएंगे. तो ऐसे तो नहीं चल सकता ना. और दूसरी बात है, देश उस तरफ बढ़ रहा है, देश में बाकायदा एक डिवीजन दोबारा किया जा रहा है कि जहां हिंदू है वहां मुसलमान नहीं आना चाहिए, जहां मुसलमान है वहां हिंदू नहीं आना चाहिए. हिंदू संगठनों का काम यही हो रहा है, यही काम हिंदू संगठन कर रहे हैं, सरकारें भी यही काम कर रही हैं. एक मिनट साहिल भाई, मैं आपको रोकना चाहूंगी. हिंदू संगठन के ज्यादा अच्छी मुस्लिम संस्थाएं ऐसा काम कर रही है, देश को तोड़ने का काम कर रही है. नहीं कहा मैडम, जी આપણે આજે મુદ્દો છે તેના પર જી આપણે અહીંયા આજ मुद्दा पर कत्लेआम का ऐलान करते हैं, मुसलमानों के कत्लेआम का ऐलान करते हैं संगठन, एलिगेशन नहीं कर सकते जी. आज मुद्दा पर આપણે रहिए. आज आपके तो फतवे बाहर पड़ते हैं, आपके तो कितने सारे फतवे हैं. आपने तो मुद्दो जी एक मिनट चलिए मुसलमानों की फेवर की बात नहीं करिए. अभी मैं खोलूंगा. એ મુદ્દા અલગ અલગ મુદ્દા પર જઈશું. અલગ અલગ મુદ્દા ખૂબ વધી જશે. આપણે અત્યારે આ મુદ્દા પર હિજાબનો મુદ્દો છે જી. સમય એટલો બધો નથી. બધા આ દરેક મુદ્દા પર આપણે ચર્ચા કરી એટલો સમય નથી. જી 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 એક મિનિટ જી 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 એક એક કરીને બંને પ્લીઝ સાલભાઈ અવનીજી એક મિનિટ અવનીજી આપની પાસે જ આવું છું. એક મિનિટ બંને સમય एक मिनट प्लीज मुझे बोलने दीजिए. जब जी आपके जी टाइम है तब जी समय નથી ત્રણે પાસેથી મારે પ્રતિક્રિયા લેવી છે ટૂંકમાં જલ્દીથી આપની વાત પૂરી કરો સાલભાઈ, जल्दी जी. जी, हिंदू संगठन ने हर मर्तबा कहा, मुसलमानों के कत्लेआम की बात कही, मुसलमानों की बॉयकॉट की बात कही, बीजेपी के सांसद चुप रहिए आप. एक मिनिट जल्दी, समय નથી મારી પાસે. અવનીજી આપની પાસે પણ આવું છું. આની પછી આપની પાસે આવું છું. અવનીજી मुद्दे को भटका रहे हो. मुद्दा हिजाब
મુદ્દાને આપણે નથી ભટકાવવાનું. જી 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 સર જી અવનીજી મુદ્દો સીધો એવો છે. अवनीजी मुद्दो सीधो बीजेपी जी के सांसद ने कहा मुसलमानों का बहिष्कार करें, आप बोलिए उस पर कुछ क्यों नहीं बोलती आप उस पर? बीजेपी का सांसद कह रहा है कि मुसलमानों का बहिष्कार करें। क्या बकवास करती हैं? आपकी सिकाई भाषा बोलता है वो, आपकी सिकाई भाषा बीजेपी के नेता बोलते हैं, आपकी सिकाई हुई भाषा बीजेपी के नेता बोलते हैं। મુદ્દાથી નથી ભટકવું. બંનેને શાંત. રાજકુમારભાઈ, હવે આગળ જે નિર્ણય આવવાનો છે તેમાં આપણે વાત કરીએ 3 કે 5 જજ હશે, પરંતુ હવે જો નિર્ણય જ્યારે પણ સુનાવણી થશે ત્યારે એ આવી શકે છે કે પછી એનાથી પણ હજી આગળ નિર્ણય જઈ શકે છે તેવી શક્યતાઓ છે. શું રહેલું છે આગળ? હવે કાર્યવાહીમાં કેવી રીતે જશે આગળ? જી જી મને કીધું. જી આપને. કેન યુ રિપીટ યોર ક્વેશ્ચન? જી, હવે આગળ જે સુનાવણી થવાની છે 3 કે 5 જજ, શી રીતની આગળની હવે સુનાવણી રહેવાની છે અને હજી પણ તારીખ બીજી જ્યારે પણ થશે બીજી આગળ હજી કેવી રીતની સમગ્ર સુનાવણી રહી શકે છે હવે આગળ જજ તરફથી? એવું છે કે હવે જે આ મેટર જે છે ચીફ જસ્ટિસ પાસે ગઈ છે. ચીફ જસ્ટિસ જે છે એ માસ્ટર ઓફ રોસ્ટર કહેવાય એમાં, એટલે એ નિર્ણય લેશે અને એક નવી બેન્ચ કોન્સ્ટિટ્યુટ કરશે. એની અંદર જે 3 જજો હશે, આ 3 જજો જે ડિસાઇડ કરવામાં આવશે એ જજો પછી એક તારીખ મુકર્રર કરશે. એ તારીખે ફરીથી આ જે મેટર છે એ 3 જજોની પાસે ફરીથી સાંભળવામાં આવશે. સાંભળીને 3 જજો સર્વાનુમતે અથવા તો મેજોરિટીથી આમાં નિર્ણય લેશે અને એમાં બધા પક્ષકારોને ફરીથી સાંભળવામાં આવશે. એવું નથી કે આ જે નીચે નિર્ણય આવ્યો છે કે જે છે એ હવે ફ્રેશ એટલે ફરીથી આખી મેટર સાંભળવામાં આવશે અને એના પછી જે કઈ નિર્ણય સુપ્રીમ કોર્ટ લેશે એ નિર્ણય જે પ્રોનાઉન્સ કરવામાં આવશે જેની બધાને જાણ થશે. જી ચોક્કસથી. એટલે કે જે નિર્ણય આવશે તેના પર સૌની નજર છે. હવે અંતિમ સવાલ આપણે બંનેને, ડૉક્ટર અવની અને સલભાઈ, આપણે બંનેને એક જ સવાલ, જે આજનો આપણો મુદ્દો મેઇન છે તેના પર નાનકડી પ્રતિક્રિયા આપણી બંનેની લેવી છે. એટલે ટૂંકમાં જે પણ છે એ બોલજો, કારણ કે વચ્ચે ન બોલે કારણ કે સમયનો થોડો અભાવ છે. એટલે સલભાઈ, આપણાથી શરૂઆત કરીએ. ધર્મ મોટો કે પછી સમાનતા? આ પ્રશ્ન છે એ જ્યાં સુધી નિર્ણય આવશે ત્યારબાદ પણ ચર્ચાયેલો રહેશે. આ જે નિર્ણયમાં આ પ્રશ્ન ખૂબ જ વધારે થાય છે, ધર્મ મોટો કે પછી સમાનતા? अरे सर, आप तो ऐसी बात कर रहे हैं सल भाई, आपको आपकी आंख ज्यादा प्यारी है कि आपकी जबान ज्यादा प्यारी है? दोनों मेरे लिए बराबर है। मैं दोनों को मानता हूं, मैं धर्म को भी मानता हूं, मैं संविधान को भी मानता हूं। मैं दोनों को ऊपर नीचे वो नहीं करूंगा। आप ऐसे सवाल ऐसे करते हैं आपके ये बड़ा या ये वो बड़ा, ऐसे तो नहीं हो सकता ना। जो आप मैडम को पूछा, किसी और को जो पूछना पूछे। मैं साथ ये कहूंगा कि भाई मेरा धर्म मुझे एक जिंदगी बताता है मुझे कैसे जीना है, और मेरा संविधान मुझे उसका दायरा बताता है अपने देश में रहने का। मैं दोनों को मानता हूं। मैं सबरीमाला की तरह, अमित शाह की तरह सुप्रीम कोर्ट के फैसले का विरोध नहीं करता हूं। मैं सुप्रीम कोर्ट का जो फैसला आता है उसको हम सिर आंखों पर बैठाते हैं। आगे भी इसमें सुप्रीम कोर्ट का जो फैसला आएगा वो हम मानेंगे, हमको मानना पड़ेगा, उसके अलावा कोई रास्ता नहीं है हमारे पास में। જી ચોક્કસથી. ધર્મ અને સમાનતા બંને એક એવા પ્રશ્ન અત્યારે છે. ડોક્ટર અવની, આપનું શું મંતવ્ય છે ટૂંકમાં? જી, હું સંવિધાનને સર્વોપરી માનું છું. ધર્મ પણ છે મારી સાથે, પણ એ ધર્મ એવો ના હોવો જોઈએ કે બીજાઓને આપણે ખલેલ પહોંચાડીએ, બીજાઓની શાંતિને ડહોળીએ. એટલે આપણે ધર્મ પણ એવી જ રીતે માનવો જોઈએ કે બીજા લોકો પણ અમન અને શાંતિથી રહી શકે. હું મારા ભાઈ શાહિલભાઈને ચોક્કસ એવું કહીશ કે જો આ દેશમાં રહીએ તો કોન્સ્ટિટ્યુશનને પહેલા માનવું પડશે. કોન્સ્ટિટ્યુશનમાં જે ઇક્વેલિટીની વાત થઈ છે, રાઇટ ટુ ચોઇસની વાત થઈ છે, દીકરીઓ બહેન બેટીઓની વાત થઈ છે, જ્યારે મહિલા સશક્તિકરણની વાત આવે છે તો હું એટલું ચોક્કસ કહીશ કે દરેક, ચાહે ઇસ્લામ ધર્મની બહેન હોય કે ચાહે હિન્દુ ધર્મની બહેન હોય, દરેક બહેનોને ઇક્વેલિટીનો સિદ્ધાંત મુજબ જે યુનિફોર્મ સિવિલ કોડ આવવાની વાત થઈ રહી છે એમાં પણ આપને સમર્થન આપવું પડશે. જો આપ કોન્સ્ટિટ્યુશનને માનતા હો તો કોન્સ્ટિટ્યુશન તમારે बिल्किस को समर्थन दीजिए, बिल्किस को समर्थन दीजिए। મુદ્દામાં જી આ મુદ્દો એવો છે, ઘણા બધા મુદ્દા પણ બહાર આવશે. જી ઘણા બધા મુદ્દા છે, આના પરથી પણ બહાર આવશે. સમયનો અભાવ છે આપણી પાસે.
પરંતુ જે પણ નિર્ણય છે હવે સુપ્રીમ કોર્ટ નિર્ણય કરવાની છે અને ચોક્કસથી જે પણ નિર્ણય આવશે તે આપણે સૌ કારણ કે બંધારણમાં જે કહેલું છે તેના દ્વારા જે તમામ જજ છે તે નિર્ણય કરવાના છે અને ચોક્કસથી આગળ ભૂતકાળમાં પણ એવા નિર્ણયો કર્યા છે જે તમામ લોકો જે કોર્ટનો નિર્ણય છે જે માનતા હોય છે આગળ પણ એ જ છે, પરંતુ ક્યારે નિર્ણય આવશે તેના પર હવે સૌની નજર છે. હાલ તો જે રીતે આપણે ચર્ચા કરી આ મુદ્દા પર આપણી સાથે જોડાયા અત્યારે સહલભાઈ જોડાયા, ડૉક્ટર અવની અને રાજકુમારભાઈ, ત્રણેયનો આભાર અમારી સાથે આપ જોડાયા અને આ ચર્ચા આપે કરી તે બદલ. તો દર્શક મિત્રો, અત્યારે આપણે ચર્ચા કરી જે હિસાબ વિવાદ અત્યારે છે અને તેનો નિર્ણય હવે જે આગામી સમયમાં સુપ્રીમ કોર્ટની જે મોટી બેન્ચ છે તે કરવાની છે, પરંતુ ક્યારે નિર્ણય આવશે, હિજાબનો જે વિવાદ છે તેનો હિસાબ ક્યારે આવશે તે ચોક્કસથી એક સવાલ બની રહ્યો છે. અત્યારે હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.